બકરાને એવું સરાવે છે. એણે કીધું કે ભાઈ એ છે ને જનાવરનું ધ્યાન રાખજો, જનાવર હોય એટલે ધ્યાન રાખજો. હવે અહીંથી કાંઈક ધોડીને ગયું છે, ખડ છે, કંઈ દેખાતું નથી. હવે શું હોય કોને ખબર. ભાઈ આમ થાય ખરેખર આવી જગ્યા જો તો ખરા. હજી આપણે આ પસાર કરીને ઉપર ઠેર જવાનું છે. હજી કાંઈ દેખાતું મને નથી દેખાતું, તમને કેમેરામાંથી ક્યાંથી દેખાય. જુઓ આવા ગુફામાં છે ને ભાઈ જનાવર બેઠા હોય એટલે આપણે અંદર જવું નથી, કેમ કે કંઈક જનાવર હોય, કંઈક પીસી કૂસી હોય. હાલ આપણે એવી જગ્યાએ છીએ જેમ કહેવાય કે ધારની ઉપર છે ને ખોડિયારમાંનું મંદિર છે, એ તે ભાઈ ગુફામાં અને આ જંગલમાં આવેલું છે. અને આશરે છે ને ખુટવડાથી તમે શાંતિનગર આવો છો ને, શાંતિનગર પહેલાં છે ને આ ધાર તમને જોવા મળી જાય. અને ભાઈ સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે. તો આપણે દર્શન કરીએ ફટાફટ. બાઇક સામે મૂકી દીધી છે, કેમ કે આવા રસ્તા ઉપર બાઇક આપણે હાંકવી નથી. હાલીને જઈએ તો તમને પણ આનંદ થાય. જેવો તમે આ રોડ ઉપરથી આવશો ને એટલે સરસ મજાની આ તમને છે ને ભાઈ ધાર દેખાઈ જાય. તો સામે આપણે જવાનું છે જ્યાં એમ કહેવાય ખોડિયારમાંનું મંદિર છે. હવે આ જગ્યા ઉપર છે ને ખરેખર આ લોકેશનની ઘણા ખરાને માહિતી નહીં હોય કે ભાઈ કઈ ઠેકાણેથી જવું. તો સરસ મજાનું વાતાવરણ છે અને માતાજીનું મંદિર છે. હવે આપણે જોઈએ પોર આવ્યા હતા તો ઓણ આપણે જોઈએ કે ભાઈ કઈ રીતનું મંદિર છે, કાંઈ ફેરફાર થયો છે કે નથી થયો. તો આપણે ત્યાં જઈને જઈને પછી જ આપણને ખ્યાલ આવશે. તો ભાઈ જેવા આવ્યા ને તો માલધારી સમાજે પોતાના બકરાને એવું સરાવતા હતા. તો ભાઈએ છે ને ચાનું પૂછ્યું છે. તો ભાઈએ સરસ મજાની ચા પાઈ દીધી છે. ત્યારબાદ આપણે જવાના છીએ હવે ખોડિયારમાંના દર્શન કરવા. જેમ કે અદ્ભુત એક ગુફાની અંદર આવેલું છે. તો પહેલાં ચા પી લઈએ અને પછી જઈએ કે ભાઈ કેવી રીતનો રસ્તો છે. અને તમે પણ આવજો, ખૂબ જ તમને આનંદ આવશે. આ જે માલધારી સમાજ છે એ પોતાના બકરાને એવું સરાવે છે. એણે કીધું કે ભાઈ એ છે ને જનાવરનું ધ્યાન રાખજો, જનાવર હોય એટલે ધ્યાન રાખજો. અને ભાઈ આવી ઝાડીમાં આપણે જવાનું છે. તો હવે ભાઈ બીક તો લાગે, કેમ કે ભાઈ જનાવર છે ને હમણાં તો કેટલાય કિસ્સા એવા બની ગયેલા છે. એટલે ભાઈ બીક તો લાગે, પણ શું કરવું, તમને આવો નજારો દેખાડવા માટે છે ને ખાસ કરીને છે ને આવા બધા રિસ્ક લેવા પડતા હોય છે. તો ખાસ કરીને યાર છે ને એક સારી કમેન્ટ કરી દો. અને ચેનલ ઉપર પહેલી ફેરવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ તમે ફેસબુકમાંથી જોતા હોય ને તો યાર ફોલો કરી લેજો. તમારા માટે છે ને એવડું મોટું રિસ્ક લઈને હું તમને દર્શન કરાવવા જાઉં છું. હવે આપણે ઓલની ધાર ઉપર જવાનું છે. અહીંયા છે સીડી, એટલે સીડી ચડીને હવે ત્યારબાદ આપણે જવું. તો ભાઈ તમને ઘણી ખરો આનંદ આવશે કે આવી જગ્યાએ ભાઈ છે ને એ તે ખાસ કરીને એમ કહેવાય કે માતાજીનું સાનિધ્ય. તો ભાઈ બીક તો લાગે છે, કારણ કે હવે આપણે જંગલ પસાર કરવાનું છે. તો જોઈએ છીએ ભાઈ આગળ જેવી માતાજીની મરજી. સરસ મજાના દાદરા છે આ જગ્યા ઉપર જોઈ શકો છો. તો હું પોર આવ્યો ને ત્યારે ભાઈ છે ને અડધે સુધી દાદરા હતા. તો હવે જોઈએ છીએ આગળ દાદરા છે કે નહીં. પણ ખાસ કરીને ભાઈ જનાવર ન હોવું જોઈએ, નકર આપણને છે ને બીક લાગે. હશે ભાઈ એનો ખાલી છે ને તમે નજારો જુઓ, એક ફરમ જુઓ, દિલ ખુશ થઈ જાય ને તો જ તમારે કહેવાનું. એવો નજારો સરસ મજાનો છે કે કાંઈ ઘટે જ નહીં ભાઈ. તમે જેવા ખુટવડાથી આવો ને શાંતિનગર પહેલાં જ છે ને તમને ધાર જોવા મળી જાય. તો ભાઈ હવે આવી ઝાડીમાંથી છે ને આપણે પસાર થઈને માતાજીના મંદિરે જવાનું છે. બહુ ટફ છે પણ જોઈએ છીએ ભાઈ ગુફાની અંદર છે ને ખોડિયારમાંનું મંદિર છે. અને ભાઈ અદ્ભુત મંદિર છે અને એ તો ધારની ઉપર છે. એટલે ખરેખર છે ને ભાઈ મજા જ આવી જાય. હવે અહીંથી કાંઈક ધોડીને ગયું છે, ખડ છે, કંઈ દેખાતું નથી. હવે શું હોય કોને ખબર. ઓલું કહેવત છે ને કે ભાઈ પહેલાં કોકે કહી દીધું હોય કે આ જનાવર છે ધ્યાન રાખજો. તો આવું કાંઈક ગમે કાંઈક સસલું ગયું હોય ને તો આપણને બીક ગળી જાય. તો ઓલા માલધારી સમાજે કીધું કે ભાઈ જનાવરનો હસો છે એટલે તમે થોડુંક ધ્યાન રાખજો. તો અહીંયાથી કંઈક ધોડીને ગયું ને, અહીંયાથી કંઈક ધોડીને ગયું. આ ખડ મોટું છે એટલે કંઈ દેખાણું નહીં. ખડનો ખાલી આમ અવાજ આવ્યો, આમ હાલ્યું ગયું નહીં. હવે સસલું હોય કે શું હોય મને ખ્યાલ નથી. પણ છે ને ખરેખર છે ને આવી રીતનું થાય ને ત્યારે છે ને ભાઈ ખરેખર બીક લાગી જાય કે સારું કાંઈ હશે તો નહીં ને. કેમ કે આ મારી પાછળ જો એકલું એમ કહેવાય કે જંગલ છે. અને ભાઈ આવામાં એકલાને જવું અત્યારે મારી આજુબાજુમાં કોઈ નથી. અને ભાઈ આવી જગ્યાએ એકલું જવું ને એ બહુ છે ને રિસ્કવાળું હોય છે. પણ આજે કોઈ મારી સાથે પણ નથી. હાલો જઈએ અને આપણે ખોડિયારમાંના દર્શન કરીએ. હવે અહીંથી આ પગથિયા પૂરા થઈ ગયા. હવે આપણે છે ને આવા જંગલમાંથી ભાઈ પસાર થઈને જવાનું છે. જુઓ જંગલ જેવું છે ને કાંઈ ઘટે જ નહીં. જો ભાઈ આમાં કાંઈ હોય ને તોય દેખાય એવું નથી. બહુ ઘાતક જંગલ છે. જુઓ ભાઈ હવે તો એટલું ઘેઘૂર જંગલ આવ્યું છે ને ખરેખર છે ને ભાઈ આમ થાય ખરેખર
આવી જગ્યા જો તો ખરા. હજી આપણે આ પસાર કરીને ઉપર સાઈડ જવાનું છે. હજી કાંઈ દેખાતું મને નથી દેખાતું, તમને કેમેરામાંથી ક્યાંથી દેખાય? જુઓ હવે આમાંથી આપણે જવાનું છે. જંગલ હશે જુઓ, કાંઈ આર પારે નથી દેખાતું. કાંઈક વસ્તુ બેઠી હોય ને તોય નથી દેખાય એમ કે એ ભાઈ શું છે એમ. હાલો જોઈ જય ખોડિયારમાં. તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંયાથી ફરી ફરીને જવાનું છે ભાઈ. માંડ આ જંગલ વટાણું હો ભાઈ. ખરેખર બીક તો લાગી, પણ શું કહેવાય કે જવું છે એટલે ભાઈ હોસલો બુલંદ રાખો એટલે તમે છે ને ગમે ત્યાં પહોંચી જાઓ ને. ખરેખર હું ઘણી ઠેકાણે છે ને એકલો ટ્રાવેલિંગ કરતો એ સોલો જોઉં, મારી યારે કોઈ હોય નહીં. એટલે ભાઈ તમને યાર મારી મહેનત સારી લાગતી હોય ને લાઈકને ફોલો કરી લેજો ભાઈ. તો ભાઈ ફાઇનલી છે ને આપણે ખોડિયારમાંનું મંદિર જે ગુફાની અંદર છે અને ઉપર ભાઈ પાણા છે ને ધાર છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી. માંડ ભાઈ છે ને આ ઝાડવા પાર કરીને આવ્યા, કંઈ દેખાતું નહોતું. અને આ છે ભાઈ ખોડિયારમાંનું મંદિર. જેવા સરસ મજાની ગુફા છે. તો આવી રીતનું છે ભાઈ. દર્શન કરી નાખો ને બધા કમેન્ટ કરી નાખો જય ખોડિયારમાં. ખરેખર આ મંદિર તમને કેવું લાગ્યું? અદ્ભુત. ઘણા ખરાને તો ખબર નહીં હોય કે ભાઈ આ મંદિર આવી રીતનું આવેલું છે ધારની અંદર. હવે આપણે પહોંચ્યા એટલે તમને આમ તો તમે વિડીયો શેર કરજો, જેથી કરીને ન ખબર હોય ને એ લોકોને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ આ એક સરસ મજાનું ધારની ઉપર ગુફાની અંદર ખોડિયારમાંનું મંદિર ભાઈ આવેલું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે દર્શન કરી લઈએ. હવે આ જે ગુફા છે ને આ એક ફેરો પોર હું આવ્યો ને ત્યારે વરસાદ આવી ગયો હતો એટલે આ ગુફાની અંદર ગળી ગયો હતો. પણ અત્યારે તો ભાઈ ખાસ ચોમાસું છે ને એટલે ખાસ ધ્યાન રાખવું પડે. જો આવા ગુફામાં છે ને ભાઈ જનાવર બેઠા હોય એટલે આપણે અંદર જવું નથી, કેમ કે કાંઈક જનાવર હોય, કાંઈક વીસી કુસી હોય, સાપ બાપ હોય, એ હાટું આપણે જવું નથી. અહીંથી હું તમને દેખાડી દઉં કે ભાઈ આ ગુફા કેવી રીતની છે. અને આ જે તમે જોવો છો ને આ જે પાણા એની ઉપર છે ને ભાઈ ધજા રાખવામાં આવી છે. હજી અહીંથી આપણે આમ છે ને આગળ જવું પડે. આ બાજુ આગળ જઈએ ને એટલે ઉપર જવાનો રસ્તો આવે. પણ ભાઈ છે ને હવે મોટું રિસ્ક નથી લેવું તમને ધજા દેખાડવા માટે, નકર તમને માથેનો છે ને નજારો દેખાડત કાંઈ ઘટે નહીં એવો. પણ હવે આપણે માથે જવાનું નથી, આપણે ખાલી એ ખોડિયારમાંના દર્શન કરવાના હતા. તો ભાઈ છે ને ખરેખર આનંદ આવી ગયો એક ફેરું, કાંઈ ઘટે નહીં, મજા જ આવી ગઈ. અને આવા વાતાવરણમાં જ્યારે તમે અહીંયા આવો ત્યારે તમને ખૂબ જ આનંદ આવશે. અને દર્શન કરવા આવજો. ફોટા બોટા પાડવા ને તો એ પણ લોકેશન ભાઈ જોરદાર છે. એક ફેરું અવશ્ય વિઝિટ કરજો તમે. હા જો આવી રીતની ભાઈ ગુફા છે, ભયંકર એમ કહેવાય કે આવી રીતની ભયંકર ગુફા છે ને આ ધાર ઉપર આવેલું છે ભાઈ, કાંઈ ઘટે નહીં. જુઓ આ પૂરેપૂરું લોકેશન હું તમને દેખાડી દઉં. તો સામે છે ગુફા અને આ છે ખોડિયારમાંનું મંદિર. હવે આપણે આગળ જઈએ અને અહીંથી હું તમને નજારો ખાલી દેખાડું. જો હજી અહીંથી છે ને ઉપર જવાનો છે ને ધજા છે ને ઓલી બાજુ છે. ધજા હોય તો હું તમને દેખાડી દઉં. આ જુઓ ભાઈ ખોડિયારમાંની ધજા છે ને બહુ ઉપર છે. પછી બધા છે ને આવા પથરા ચડીને જવું પડે તમારે. એટલે આપણે આમાંથી છે ને ભાઈ માંડ બધું આ ચડીને જવું પડે ને કાંટામાંથી જઈને ત્યાં તમે સુધી જઈ શકો છો. અને ભાઈ અહીંનો નજારો જુઓ, એ ઘેટા બકરા સરસ છે, સરસ મજાના. અને ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા. અને સામું જે ગામ દેખાય ને એ ભાઈ શાંતિનગર છે. જેસરવાળા રસ્તે શાંતિનગર આવે ને એ રસ્તા ઉપર છે. શાંતિનગર પહેલાં જ તમને છે ને આ ધાર દેખાય. તો એ જ ધાર ઉપર છે ને આ ખોડિયારમાંનું મંદિર છે ભાઈ. આશા કરીશ કે તમને ભાઈ વ્લોગમાં મજા આવી છે. મજા આવી તો લાઈક કરો. ચેનલ ઉપર પહેલી ફેરવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુકમાંથી જોતા હોય ને તો ફોલો કરી લેજો, કેમ કે આપણા પેજ ઉપર ને આપણી ચેનલ ઉપર આવા અદ્ભુત રહસ્યમય તમને વિડીયો જોવા મળતા રહેશે. તો હાલો એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય હિન્દ, આવજો, બાય બાય.